નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. કેમ છો બધા? મજામાં ને? દોસ્તો, આજે આપણે શીખવાના છીએ ધોરણ 9 ગણિત સેક્શન સી, જેના ભાગ 2 ની અંદર આપણે પહોંચી ગયા છીએ. દોસ્તો, ભાગ 1 ની અંદર આપણે 1 થી 7 દાખલાઓનો અભ્યાસ કર્યો. મોસ્ટ આઈએમપી દાખલા તમારી વાર્ષિક પરીક્ષાની અંદર 100% પૂછાવાની શક્યતા વાળા દાખલાઓની ચર્ચા કરવાના છીએ. એટલે આજનો વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો છે. દોસ્તો, આજે આપણે આગળના દાખલાઓનો અભ્યાસ કરવાના છીએ અને ખૂબ જ સરસ મજાના દાખલાઓ છે. તો વિડીયોને સ્કીપ કર્યા વગર એક એક વસ્તુને સમજવાનો પ્રયત્ન કરજો અને નોટબુકની અંદર એની પ્રેક્ટિસ જરૂર કરજો, કારણ કે પ્રેક્ટિસ કર્યા વગર તો દોસ્તો ગણિતની અંદર તમારામાં કેપેબિલિટી નહીં આવે. કારણ કે તમે પ્રેક્ટિસ કરશો તો જ તમને ગણિતની અંદર પાવરફુલ થઈ શકશો. તો શરૂઆત કરીએ આજના આ એજ્યુકેશનલ વિડીયોની. દોસ્તો, દાખલા નંબર 8 ની આપણે ચર્ચા કરીશું. આકૃતિની અંદર એબી અને સીડી પરસ્પર ઓમાં છેદે છે. જોઈ શકો છો તમે, આ એબી રેખા અને સીડી રેખા એ બંને ઓ ની અંદર છેદે છે. જો ખૂણો એઓસી વત્તા ખૂણો બીઓઈ બરાબર 70° અને ખૂણો બીઓડી બરાબર 40 હોય તો બીઓઈ અને વિપરીત ખૂણો સીઓઈ શોધો. હવે દોસ્તો, આ દાખલાને કેવી રીતે ગણવાનો છે બરોબર ધ્યાનથી જોજો. સૌ પ્રથમ તો આપણને અહીંયા આપેલું છે કે ખૂણો એઓસી વત્તા ખૂણો બીઓઈ બરાબર 70. અહીંયા એઓસી અને બીઓઈ આ બંનેનું ટોટલ થાય છે 70. બીઓડી એ આપણને આપેલો છે 40°. જો આ ખૂણાનું માપ આપણને 40° આપેલું છે. બીઓડી નું માપ બીઓડી બરોબર, આ ખૂણો આપણને આપેલો છે. હવે તમે જોઈ શકો છો કે અહીંયા આપણને ચોખ્ખું લખેલું છે કે એબી અને સીડી પરસ્પર ઓમાં છેદે છે. જ્યારે બે રેખાઓ પરસ્પર ઓમાં છેદે ત્યારે તેની સામસામેના ખૂણાઓ જે છે અભિકોણ બને. તો હવે અભિકોણ બને તો અભિકોણના માપ સરખા હોય. બરોબર, ધ્યાન રાખજો. તો આ 40 છે બેટા. પહેલા હું આખું પ્લાનિંગ તમને કહી દઉં. તો આ બી 40 થશે, કારણ કે અભિકોણો એકરૂપ થાય. હવે એઓસી અને બીઓઈ આ બંનેનો સરવાળો આપણને 70 આપેલો છે. એના ઉપરથી આપણને આ ખૂણો મળી જશે બીઓઈ, જે આપણે શોધવાનો છે. બરોબર, તો અહીંયા આપણે શરૂઆત કરીએ કે એબી અને સીડી પરસ્પર ઓમાં છેદે છે. માટે ખૂણો એઓસી બરાબર ખૂણો બીઓડી થાય, કારણ અભિકોણ છે. હવે બીઓડી નું માપ આપણને રકમમાં આપેલું છે બેટા 40°. અહીંયા લખીશું. માટે ખૂણો બીઓડી બરાબર 40. માટે ખૂણો એઓસી પણ 40° થાય. ઓકે, હવે આપણને અહીંયા સરવાળો આપેલો છે, એનો ઉપયોગ કરીશું. ખૂણો એઓસી વત્તા ખૂણો બીઓઈ બરાબર 70°. જેમાં એઓસી નું માપ આપણને 40° મળ્યું, તો અહીંયા મૂકીશું 40 વત્તા ખૂણો બીઓઈ બરાબર 70. માટે 40 ને પાછળ લઈ જાઓ. ખૂણો બીઓઈ બરાબર 70 માઇનસ 40. માટે ખૂણો બીઓઈ બરાબર 70 માઇનસ 40 એટલે 30°.
તો અહીંયા તમારો એક ખૂણો મળી ગયો બેટા, બરોબર. હવે આપણે વિપરીત ખૂણો COE શોધવાનો છે. વિપરીત ખૂણો COE એટલે કે આ ખૂણો શોધવાનો છે, પણ એના માટે આપણને આનું માપ ખબર હોવું જોઈએ. હવે આનું માપ કઈ રીતે શોધીશું? તો તમે જોશો કે અહીંયા AB એ એક રેખા છે, માટે AOC, COE અને EOB આ ત્રણેયનું ટોટલ થાય 180. કારણ કે જે ખૂણાઓથી 180 અંશનો ખૂણો બને એને સરળ કોણ કહી શકાય આપણે. તો ત્રણેય ના સરવાળાથી આપણને રેખા AB મળે છે, એટલે એ થઈ જશે દોસ્તો 180 અંશનો ખૂણો. જેમાં આનું અને આનું ટોટલ આપણને આપેલું છે, એટલે એના ઉપરથી આપણને આ ખૂણાનું માપ મળી જશે 110 અંશ. બરોબર. જો કઈ રીતે ગણાશે, તો ખૂણો AOC, COE પ્લસ ખૂણો COE પ્લસ ખૂણો BOE બરાબર 180, કારણ કે રેખા AB છે. હવે AOC અને BOE નું માપ આપણને આપેલું છે 70, એટલે AOC પ્લસ BOE ની જગ્યાએ આપણે 70 લખીશું, પ્લસ ખૂણો COE કરીશું, બરાબર 180 અંશ. હવે 70 ને આપણે લઈ જઈશું પાછળ, એટલે ખૂણો COE બરાબર 180 અંશ માઇનસ 70 અંશ. તો ખૂણો COE જે છે એ આપણો કેટલો થશે? તો 110 થશે, એટલે આનું માપ થશે 110 અંશ. હવે આપણે ખૂણો શોધવાનો છે આ વિપરીત ખૂણો. તો વિપરીત કોણ કોને કહેવાય? તો 180 અને 360 ની વચ્ચેનો ખૂણો. એટલે આપણે જ્યારે પણ વિપરીત ખૂણો શોધવાનો હોય ત્યારે પહેલા અંદરનો ખૂણો મળવો જોઈએ, અને એમાં એને આપણે 360 ની અંદરથી બાદ કરવો પડે. તો અહીંયા આપણે આગળ ખૂણો શોધીએ કે વિપરીત ખૂણો COE બરાબર 360 માઇનસ 180, સોરી 110, કારણ કે COE નું માપ આપણને 110 મળે. 0 6 માંથી 1 જાય 5, 3 માંથી 1 જાય 2, મતલબ આપણને જવાબ મળશે 250. તો આ રીતે દોસ્તો BOE અને વિપરીત ખૂણો COE તમે શોધી શકો છો. ક્લિયર? તો આ રીતે આકૃતિને બરોબર જ્યારે સમજો તો તમને દાખલો 100% આવડી જ જાય. ચાલો 9, જેમાં આકૃતિમાં XY અને MN પરસ્પર O માં છેદે છે. તો જો દોસ્તો XY અને MN એ બંને O માં છેદે છે. ખૂણો POY બરાબર 90, A/B બરાબર 2/3. A અને B નો ગુણોત્તર આપણને આપી દીધો છે 2/3 અને C શોધવાનો છે. તો દોસ્તો સૌથી પહેલા તમારે આ દાખલો ગણવા માટે શું કરવાનું? તો પહેલા જે ગુણોત્તર આપેલો છે એના આધારે A અને B માટે આપણે X ધારી લઈશું. હવે તમારે C શોધવાનો છે, એટલે તમે B મેળવી લેશો, એટલે B અને C એ રૈખિક જોડના ખૂણા થશે અને એના આધારે તમને મળી જશે. તો સૌથી પહેલા તમારે A/B બરાબર 2/3 બરાબર X અંદર આપેલું છે, એટલે આપણે કંઈક 9 લઈ લઈએ. MN પણ આપેલું છે, PQ કોઈ પણ K ધારી લઈએ. ચલો K લેતા, એટલે A ની કિંમત થશે 2K, 2 અને K, અને B ની કિંમત થશે 3K. બરોબર. હવે તમે જુઓ કે રેખા XY જે છે એ રેખા XY છે, એટલે કે 1 2 અને 3 નો સરવાળો થાય 180. એમાં ઓલરેડી POY તો 90 નો છે જ, તો સ્વાભાવિક છે કે આ બંનેનો સરવાળો પણ 90 થશે. A અને B નો સરવાળો 90 થશે. એટલે અહીંયા આપણે લખીશું A પ્લસ B બરાબર 90 અંશ.
હવે એની કિંમત આપણને આપેલી છે 2k, બી ની કિંમત 3k મળી બરાબર 90. હવે દોસ્તો 3 ને 2 5k, 5k બરાબર 90. કે શોધવા માટે 5 છેદમાં જશે એટલે કે બરાબર 90/5. તો કે બરાબર 18/95. તો અહીંયા તમને કે ની કિંમત મળશે 18. હવે કે ની કિંમત મળી એના ઉપરથી તમારે આ બી શોધી નાખવાનું. હવે બી ની કિંમત કેટલી છે 3k. તો બી બરાબર 3 ગુણ્યા 18 એટલે 18 તરીને 54 એટલે બી ની કિંમત તમને 54 મળી જશે. તો દોસ્તો બી અને સી જે છે રૈખિક જોડના ખૂણા છે એટલે અહીંયા આપણે લખીશું બી વત્તા સી બરાબર 180 રૈખિક જોડ. રૈખિક જોડના ખૂણા. હવે બી ની કિંમત 54 વત્તા સી બરાબર 180. 54 ને પાછળ લઈ જઈશું એટલે 180 માઇનસ 54. તો સી બરાબર 10 કો લઈ લઈએ એટલે 10 માંથી 4 જાય તો 6, 7 માંથી 5 જાય 2 અને 1, 126. સી નું માપ કેટલું આવશે બેટા 126. રેડી? તો ધ્યાન રાખજો, બધા જ મોસ્ટ આઈએમપી છે અને ગેરંટી તમારી વાર્ષિક પરીક્ષામાં આ બધા જ દાખલા હશે જ. ચાલો આગળ જઈએ. 10 નંબરનો દાખલો બહુ જ સરસ અને બહુ ઈઝી. હવે 10 નંબરના દાખલામાં આપણને શું રકમ આપેલી છે કે આકૃતિમાં ઓ કેન્દ્ર વાળા વર્તુળ ઉપર બિંદુઓ એ બી અને સી એવી રીતે આવેલા છે કે જેથી ખૂણો BOC બરાબર 30° અને AOB બરાબર 60 થાય. જુઓ તમે કે ઓ કેન્દ્ર છે એની ઉપર એ બી અને સી બિંદુ એવી રીતે આવેલા છે કે AOC નું માપ 60 અને BOC નું માપ 30°. જો ચાપ ABC સિવાયના વર્તુળ ઉપર એટલે કે આ ચાપ કહેવાય એના સિવાય કોઈ પણ જગ્યાએ બિંદુ ડી હોય વર્તુળ ઉપર તો ADC એટલે કે આનું માપ આપણે શોધવાનું છે. બહુ જ ઈઝી છે, તમે પ્રમેય પણ શીખેલા છો કે વર્તુળના લઘુ ચાપે કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાનું માપ એ વર્તુળના બાકીના ભાગ આગળ આંતરેલા ખૂણાના માપથી બમણું હોય. વર્તુળના લઘુ ચાપે કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાનું માપ એ વર્તુળના બાકીના ભાગ આગળ આંતરેલા ખૂણાના માપથી બમણું હોય. એટલે કે અહીંયા કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એટલે આ 2 થશે. 2 ખૂણા ભેગા કરવા પડશે જેનું માપ તમને ખ્યાલ આવી જશે 90 થશે. એનું માપ જે છે એ આના કરતા બમણું હોય એટલે કે આનું માપ કેટલું થાય? અડધું થાય અને એના આધારે તમે શોધી શકશો. શરૂઆત કરીએ તો સૌ પહેલા તો આપણે આખો AOC ત્રિકોણ જોઈએ. AOC એક 2 ખૂણાઓનું માપ છે, 2 ખૂણાઓનો સરવાળો AOB અને BOC. આ બેનું ટોટલ કરીએ એટલે આખો ખૂણો AOC આપણને મળે. તો સૌથી પહેલા આપણે ખૂણો AOC બરાબર ખૂણો AOB બરોબર ધ્યાન આપજો. AOC નું માપ એ AOB અને BOC વત્તા ખૂણો BOC. હવે AOB નું માપ છે 60° અને BOC નું માપ 30° એટલે બરાબર 90° થશે. હવે ADC નું માપ આપણે શોધવાનું છે. તો ADC નું માપ એ કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાથી અડધું હોય. તો ખૂણો ADC જે શોધવાનો હોય એ પહેલા લખવાનું બેટા. તો ADC બરાબર 1/2 ખૂણો AOC. સૂત્ર બરોબર ધ્યાન રાખજો. જો આનું માપ આપેલું હોય તો આનું બમણું કરવાનું અને આનું આપેલું હોય તો આનું અડધું કરવાનું છે. તો ADC બરાબર 1/2 ખૂણો AOC
તો 1/2 ગુણ્યા 90, 45 દુ 90, એટલે 45° તમારો ખૂણો ADC તૈયાર. એકદમ ઈઝી નાનો એવો દાખલો, બરોબર, 3 માર્ક્સની અંદર બહુ જ સરળ અને મજા આવે એવો દાખલો છે. રેડી? ચાલો આગળ 11 નંબરના દાખલામાં આપણે એન્ટ્રી લઈએ. આ બી બહુ સરસ દાખલો છે. 11 નંબરનો દાખલો. રકમ પહેલા સમજીએ આપણે બેટા કે આકૃતિની અંદર વર્તુળ ઉપર 4 બિંદુઓ ABCD આવેલા છે. તમે જોઈ શકો છો. AC અને BD એ એ બિંદુએ એવી રીતે છેદે છે. અહીંયા AC, આ AC અને BD આ બંને E બિંદુ આગળ એવી રીતે છેદે છે કે જેથી BEC આનું માપ 130°, ECD એનું માપ આપણને 20° આપેલું છે. તો BAC શોધો. આ ખૂણો આપણે શોધવાનો છે. કેવી રીતે શોધાશે? બહુ જ ઈઝી છે, પણ અર્જુનની જેમ આપણને પક્ષીની આંખ દેખાવી જોઈએ. જો સમજો, હું તમને આકૃતિની અંદર જ ક્લિયર કરી આપું. તો સૌ પહેલા તો આ ખૂણો અને આ ખૂણો આ બંને રૈખિક જોડના ખૂણા બનશે બેટા, કારણ કે આ એક રેખા છે અને બંને વિરુદ્ધ કિરણો બનશે, એટલે આ બંને રૈખિક જોડના ખૂણા બનશે. એટલે એના ઉપરથી તમને આનું માપ મળી જશે 50, કારણ કે રૈખિક જોડના ખૂણાનો સરવાળો 180 થાય. તો 180 માંથી આપણે 130 કાઢીશું એટલે 50 થશે. હવે આ ત્રિકોણની અંદર આપણે ત્રણેય ખૂણાનો સરવાળો 180 કરીએ. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. તો 50 અને 20 છે એટલે આનું માપ 110 થશે, કારણ કે 50 ને 20 70 થાય. 70 180 માંથી બાદ કરી લે 110. હવે ખૂણો BAC અને BDC એ એક જ વૃત્તખંડના ખૂણા થાય, અને એક જ વૃત્તખંડના ખૂણાના માપ સરખા હોય એટલે આનું માપ પણ કેટલું થશે? 110. આ રીતે આપણે પ્રોપર ગણવાનો છે. એટલે આ ક્લિયર થવું જોઈએ તમને. ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલા ખૂણો BEC વત્તા CED ખૂણો CED બરાબર 180° રૈખિક જોડના ખૂણા. હવે BEC એનું માપ આપણને 130 આપેલું છે, તો અહીંયા આપણે મૂકીશું 130 વત્તા ખૂણો CED બરાબર 180°. 130 ને પાછળ લઈ જઈએ માટે ખૂણો CED બરાબર 180 માઇનસ 130 માટે ખૂણો CED બરાબર 50. ઓકે, હવે શું કરવાનું? તો હવે આ ત્રિકોણ લેવાનો. આ ત્રિકોણ ECD એની અંદર બે ખૂણાનું માપ આપણી પાસે તૈયાર છે. જો ત્રિકોણ ECD માં ત્રણેય ખૂણાના આખા નામ લખીશું આપણે. પહેલા E એટલે કે CED, પછી C ખૂણો તો ECD, ખૂણો ECD, અને ત્રીજો ખૂણો EDC. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય.
ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. હવે સીઈડી એનું માપ 50 આવ્યું. ઈસીડી તો ઈસીડી આપણને રકમમાં જ આપેલું છે 20°. અને ખૂણો ઈડીસી આપણે શોધવાનો છે બરાબર 180. 50 નો 20 70 વત્તા ખૂણો ઈડીસી બરાબર 180. 70 ને લઈ જઈશું પાછળ એટલે ખૂણો ઈડીસી બરાબર 180 માઇનસ 70. તો ખૂણો ઈડીસી બરાબર 110°. ઓકે. હવે બીએસી અને બીડીસી એ બંને એક જ વૃત્તખંડના ખૂણા થાય. ચાલો એને બતાવીએ આપણે. ખૂણો બીએડી બીએસી બરાબર ખૂણો બીડીસી કૌંસમાં એક જ વૃત્તખંડના ખૂણા. હવે જુઓ અહીંયા તમને જે માપ આપેલું છે ઈડીસી, તમે ઈડીસી કો કે બીડીસી કો બંનેમાં ખૂણો તો આ જ આવવાનો છે. એટલે બીડીસી અને ઈડીસી બે સેમ છે. તો બીડીસી નું માપ આપણી પાસે 110 છે જ. તો અહીંયા આપણે લખીશું કે ખૂણો બીડીસી બરાબર 110 માટે ખૂણો બીએસી બરાબર પણ 110. તો આ રીતે તમને દોસ્તો મળે. ક્લિયર? સૌથી પહેલા તમારે યાદ એ રાખવાનું કે આ બંને રૈખિક જોડ છે તો એના આધારે આપણને આ 50 મળશે. પછી તમારે આ ત્રિકોણ લેવાનો છે. આ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો થાય 180. ત્રણેય ખૂણાના માપ નામ લખ્યા. આ બેનું માપ 50 અને 20 આપેલું હતું એટલે આપણને આ ખૂણો મળી જશે 110. 110 મળી ગયા પછી આ બંને ખૂણા એ એક જ વૃત્તખંડના ખૂણા થાય એટલે તમને બીએસી નું માપ મળી જશે. ઓકે. ચાલો તારે ખ્યાલ આવી ગયો ને? અપેક્ષા રાખું તમને સમજણ પડતી જશે. હવે આપણે આગળ જઈએ 12 નંબરના દાખલામાં. બહુ સરસ. એબીસીડી ચક્રીય ચતુષ્કોણ છે. એબીસીડી એ ચક્રીય ચતુષ્કોણ છે. એસી તથા બીડી તેના વિકર્ણ છે. ચક્રીય ચતુષ્કોણ કોને કહેવાય? કે જે ચતુષ્કોણના ચારે ચાર શિરોબિંદુઓ વર્તુળ ઉપર આવેલા હોય એને ચક્રીય ચતુષ્કોણ કહેવાય. બરોબર. હવે ડીબીસી નું માપ 55 છે. બીએસી નું માપ 45 છે. તમને આકૃતિમાં દેખાય છે. આપણે શોધવાનું છે બીસીડી. તો કેવી રીતે શોધીશું એ જ દિમાગ લગાવવાની વાત છે દોસ્તો. ચાલો બહુ જ ધ્યાન આપજો. જો સૌથી પહેલા હું તમને આખું પ્લાનિંગ કહી દઉં તો હમણાં જેમ કીધું તું એમ જેમ અર્જુનને પક્ષીની આંખ દેખાય તેમ આકૃતિની અંદર તમને એક વસ્તુ ક્લિયરિટી થવી જોઈએ. તમને આમ આકૃતિ જોઈને તરત જ લાઈટ થવી જોઈએ વાલા મિત્રો, તો જ તમને આવડે. જો હું તમને પહેલા તો આકૃતિ તમને હરખી જ લાગશે પણ હવે હું આ આકૃતિની અંદર રંગીન પેનથી થોડું તમને બતાવું એટલે ખ્યાલ આવશે. અહીંયા આ જે છે ચાંપ સીડી છે. હવે આ ચાંપ સીડી જે છે એટલે ડી સી એ વૃત્તખંડ થયું ગુરુ વૃત્તખંડ. એટલે આ ખૂણો અને આ ખૂણો 55 વાળો આ બંને એક જ વૃત્તખંડના ખૂણા કહે. અને હમણાં જ આપણે દાખલો ગણ્યો એક જ વૃત્તખંડના ખૂણાના માપ કેવા હોય? સરખા હોય. તો સ્વાભાવિક છે કે આનું માપ 55 છે તો આનું માપ પણ 55 થશે. કોનું? સી એ ડી નું માપ. બરોબર. આપણે શોધવાનો છે બીસીડી. બીસીડી બહુ જ ઈઝી છે. હવે અહીંયા ચક્રીય ચતુષ્કોણ છે તો લાઈન દોરી દઉં. આ 55 ના 45 આ બંનેનો આપણે સરવાળો કરીશું એટલે આપણને મળી જશે આ ખૂણાનું માપ. ચક્રીય ચતુષ્કોણમાં સામ સામેના ખૂણા પૂરક હોય
આ બંનેનો સરવાળો આખો BCD અને BAD આ બંનેનો સરવાળો કેટલો થશે 180 અને એના ઉપરથી આપણને આ માપ મળી જશે. ક્લિયર થાય છે? બરોબર. તો આ વસ્તુ આપણને ધ્યાનમાં આવવો જોઈએ દોસ્તો. ચાલો શરૂઆત કરીએ. તો સૌ પહેલા આપણે લખીશું કે ખૂણો CBD આ ખૂણો જો બરોબર ધ્યાન આપજો. CBD બરાબર ખૂણો એ આ ખૂણો CAD આ બંને સરખા થાય કારણ કે એક જ વૃત્તખંડના ખૂણા. બરોબર. હવે CBD એનું માપ 55 આપેલું છે તો ખૂણો CBD બરાબર 55 માટે CAD નું માપ પણ 55 થશે. સોરી 55 થશે. ઓકે. હવે શું કરવાનું? જો દિમાગ બરોબર લગાવજો દોસ્તો. હવે આપણે શું કરવાનું છે? તો આ આખો ખૂણો એ બે ખૂણાઓનો સરવાળો છે. કયા બે ખૂણા? તો BAC અને CAD. તો અહીંયા આપણે લખીશું, પહેલા આખો ખૂણો લખીશું કે ખૂણો BAD આ બંને BAD એ કયા બે ખૂણાઓનો સરવાળો? તો BAC નું BAC પ્લસ CAD આ બંનેનો સરવાળો થશે CAD. બરોબર. હવે BAC નું માપ 45 આપણને આપેલું છે તો આ 45. CAD આપણે શોધ્યો 55 અને 45 વત્તા 55 બરાબર 100. એટલે BAD નું માપ આપણને મળી ગયું 100 અંશ. હવે BAD અને BCD એ બે ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા હોય. ખૂણો BAC વત્તા ખૂણો BCD BAD અને BCD બરાબર 180. કૌંસમાં લખીશું ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા. હવે BAD નું માપ તો 100 આવી ગયું આપણું, તો અહીંયા મૂકીશું 100 વત્તા ખૂણો BCD બરાબર 180. હવે 100 પાછળ જશે એટલે ખૂણો BCD બરાબર 180 માઇનસ 100 બરાબર 80 અંશ. તો તમને જે શોધવાનો કીધો છે BCD એનું માપ આવશે દોસ્તો 80 અંશ. રેડી? ખ્યાલ આવી ગયો આકૃતિ સાથે? ચાલો ત્યારે આગળ 13 નંબર જે બી આકૃતિ વાળો દાખલો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ AB સમાંતર CD અને CD સમાંતર EF. જો AB અને CD સમાંતર છે, CD અને EF સમાંતર છે. Y જેમ Z બરાબર 3:7 છે તો X શોધો. દોસ્તો બહુ જ સમજી અને આપણે ગણીશું. અને સૌથી પહેલા હું તમને કલર પેનથી બતાવું કે AB અને
EF આ બે ને પકડવાના છે દોસ્તો, વચ્ચેની લાઈનને નહીં, AB અને EF, અને આ જે છે એની છેદિકા લઈશું, બરોબર. તો અહીંયા આપણો ઝેડ આકાર બનશે, જો બરોબર, એ આ જે છે ઝેડ આકાર થશે, એના કારણે એક્સ અને વાય આ બંને યુગ્મ કોણ બનશે. યુગ્મ કોણના માપ કેવા હોય? સરખા હોય. તમને થશે સર આ એક્સ શોધવાનું છે, કઈ રીતે શોધવાનું? જો એના તરફ જ લઈ જઉં છું. તો સૌ પહેલા આપણે અહીંયા લખીશું કે AB સમાંતર EF, કારણ AB એ CD ને સમાંતર છે અને CD એ EF ને સમાંતર છે, તો AB અને EF સમાંતર જ થાય. અને છેદિકા લઈશું આપણે, આ છેદિકા છે, બરોબર. તો અહીંયા AB સમાંતર C માટે X બરાબર Z થશે, બીકોઝ યુગ્મ કોણ છે. બંને યુગ્મ કોણ છે. હવે x બરાબર z થશે, અહીંયા આપણે સ્થગિત રહીશું. આટલું યાદ રાખશું કે x અને z ના માપ કેવા થાય? સરખા થાય. હવે આપણને આપેલું છે રકમમાં y જેમ z, જો y જેમ z બરાબર, એક જ મિનિટ હો, ત્રણ જેમ 7. હવે આના માટે આપણે એ ધારી લઈએ, તો y નું માપ કેટલું થશે બેટા? તો પહેલું નામ છે 3a થશે. z નું માપ કેટલું થશે? તો 7a થશે, બરોબર. હવે x અને z તો સરખા છે, તો સ્વાભાવિક છે કે x અને z સરખા છે, તો z નું માપ 7a થયું, તો x નું પણ કેટલું થશે? ભગવાન તો શું કરું? z બરાબર 7 આપેલા છે, તો x નું માપ પણ 7 થશે, એટલે અહીંયા x બરાબર 7a, બરોબર. હવે દોસ્તો સમજો બરોબર કે અહીંયા AB અને CD એ બંને સમાંતર રેખાઓ છે. AB સમાંતર CD, તો x અને y એ અંતઃકોણ બનશે, અને અંતઃકોણનો સરવાળો થાય 180. માટે x વત્તા y બરાબર 180 અંતઃકોણ. હવે x નું માપ 7, y નું માપ જો આ રહ્યું 3a બરાબર 180. 7a અને 3a 10a બરાબર 180. 10 છેદમાં લઈ જઈશું, એટલે a બરાબર 180 છેદમાં 10, 0 0 ઉડી જશે, એટલે a બરાબર આપણને મળશે 18. હવે એ 18 મળી જશે, ત્યાર પછી શું કરવાનું છે? તો x નું કિંમત શોધવાની છે. x ની કિંમત કેટલી છે? 7a છે, તો x બરાબર 7 ગુણ્યા a ની કિંમત મૂકી દઈએ 18, અને 18 ગુણ્યા 7, 18 સત્તા 126, તો x ની કિંમત આપણને મળી જશે 126. રેડી?
ચાલો દોસ્તો, હવે 14મા નંબરના દાખલામાં આપણે જઈએ, જે છે તમારું હેરોનનું સૂત્ર. 2 દાખલા આવશે દોસ્તો, બહુ જ ઇમ્પોર્ટન્ટ, અને વિભાગ સી ની અંદર તમને સહેલામાં સહેલું જો ચેપ્ટર આવતું હોય તો આ છે હેરોનનું સૂત્ર. અને તમને બધાને હેરોનનું સૂત્ર આવડતું પણ હશે. બરોબર ધ્યાન રાખજો. શું કીધું છે? એક ત્રિકોણાકાર જમીનના ટુકડાની બાજુઓની લંબાઈ 3:5:7 ના પ્રમાણમાં છે અને તેની પરિમિતિ 300 મીટર છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. દોસ્તો, સૌ પ્રથમ તો તમને જ્યારે આવો ગુણોત્તર આપેલો હોય ત્યારે તમારે કંઈ જ કરવાનું નથી. ગુણોત્તર માટે એક્સ ધારી લેવાનો છે અને એક્સ ધાર્યા પછી તમને 3 બાજુઓ મળશે. એ 3 બાજુઓ મળ્યા પછી તમને પરિમિતિ આપેલી જ હશે. એ પરિમિતિ ઉપરથી તમને એક્સ ની કિંમત મળશે. એક્સ ની કિંમત મળી ગયા પછી તમારે ત્રણેયમાં એ એક્સ ની કિંમત મૂકી ત્રણેય બાજુઓના પ્રોપર માપ મળશે. અત્યારે આપણને ગુણોત્તર સ્વરૂપમાં આપેલા છે. તો અહીંયા આપણે ત્રિકોણની 3 બાજુઓ એ જેમ બી જેમ સી, સ્મોલ લખવાનું, એ જેમ બી જેમ સી બરાબર 3:5:7 બરાબર એક્સ ધારી લઈએ આપણે. એટલે એની કિંમત થશે 3x. પહેલા માટે પહેલો ઓપ્શન એની જોડે x ગુણાકારમાં મૂકી દેવાનો વાલા. બી ની કિંમત તો 5x અને સી ની કિંમત 7x. ઓકે, આટલું કરવાનું. હવે આપણને પરિમિતિ આપેલી છે. પરિમિતિ એટલે ત્રિકોણની ત્રણેય બાજુઓનો સરવાળો. તો a પ્લસ બી પ્લસ સી બરાબર આપણને પરિમિતિ આપી દીધી છે 300. બરોબર. એની કિંમત મૂકી દઈએ 3x, બી ની કિંમત મૂકી દઈએ 5x, સી ની કિંમત 7x બરાબર 300. આગળ 5 3 8 7 15 15x થશે બરાબર 300. 15 ને લઈ જઈશું છેદમાં બેટા, તો x બરાબર 300 છેદમાં 15. દોસ્તો 15 દુ 30 અને y 0 મૂકવો પડશે એટલે x બરાબર આપણને મળશે 20. ઓકે, આ પહેલો પડાવ આપણો થઈ ગયો. આ રીતે જ્યારે પણ તમને ગુણોત્તર આપેલો હોય ને ત્યારે પહેલા તમારે આટલું x ની કિંમત શોધી લેવાની છે. ક્લિયર? ચલો હવે શું કરવાનું એ સમજાવું તમને. તો એની કિંમત શોધીશું આપણે. તો એ બરાબર આપણી પાસે છે 3x એટલે 3 ગુણ્યા x ની કિંમત મૂકી દઈએ 20 તરીના 60. પછી બી ની કિંમત શોધી નાખીએ તો 5x છે એટલે 5 ગુણ્યા 20 એટલે 100 થશે. અને સી ની કિંમત શોધી નાખીએ 7x છે 7 ગુણ્યા 20 એટલે 140. 20 સત્તા 140. હવે દોસ્તો અહીંયા આપણને s શોધવો પડશે એટલે આ રીતે x ની કિંમત મૂક્યા પછી તમારે s શોધી નાખવાનો. s એટલે અર્ધ પરિમિતિ. મતલબ સૂત્ર મૂકવાની કોઈ જરૂર નથી કારણ કે a વત્તા b વત્તા c ની કિંમત આપણને 300 આપેલી છે એટલે ડાયરેક્ટ અર્ધ પરિમિતિ આપણને મળશે 300/2 બરાબર 150. હવે બરોબર ધ્યાન રાખજો, જગ્યા થોડી ઓછી છે ને એટલે હું અહીંયા થોડું ગણતરી કરી દઉં છું એટલે તમને ખ્યાલ રહે. s ઓછા એ હું અહીંયા શોધી નાખું છું. s ની કિંમત છે 150 માઇનસ એ, એની કિંમત આપણને અહીંયા 60 આપેલી છે એટલે 90 થશે. ત્યાર પછી s ઓછા બી પણ શોધી નાખું છું. તો s ની કિંમત 150, બી ની કિંમત 100 છે એટલે 50 થશે. અને સી ની s ઓછા સી
તો 150, સી ની કિંમત 140 છે એટલે 10. આ ત્રણ મેં શોધી નાખી. તમારે ડાયરેક્ટ સૂત્રમાં ગણવાનું. આ તો જગ્યાના અભાવે લાંબુ સૂત્ર છે. ચાલો હવે શું કરવાનું દોસ્તો? તો હવે તમારે ત્રિકોણના ક્ષેત્રફળ માટે હેરોનનું સૂત્ર મૂકી દેવાનું. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર હેરોનનું સૂત્ર મૂકી દઈએ એટલે S ઓછા A, બીજા કૌંસમાં S ઓછા B અને ત્રીજા કૌંસમાં S ઓછા C. આ સૂત્ર મૂકી દેવાનું. હવે S ની કિંમત કેટલી મળી આપણને? તો 150. તો અહીંયા મૂકી દઈએ 150 ગુણ્યા S ઓછા A. જો અહીંયા તૈયાર કરીને મૂકેલું છે 90, તો અહીંયા S ઓછા A ની જગ્યાએ આપણે મૂકી દઈશું 90. S ઓછા B 50 છે, તો અહીંયા મૂકી દઈશું 50 અને S ઓછા C 10 છે, તો અહીંયા મૂકી દઈશું 10. બરોબર. હવે આના દોસ્તો અવયવો પાડવાના છે અને જેને એ આવડી જાય વર્ગમૂળ કાઢવાનું છે એટલે આપણે અવિભાજ્ય અવયવો પાડવાના અથવા ડબલ જોડી થતી હોય એવી રીતે સેટ કરવાનું. તો એ હું તમને શીખવાડી દઉં. જો 150 તો 5 તરી 15 અને ગુણ્યા 10 એટલે 150 થઈ ગયા. 5 તરી 15, 15 એ દાન 150. એ જ રીતે 90 ના અવયવો પાડીએ તો 90 એટલે 9 દાન 90. એમાં 9 એટલે શું? તો 3 નો વર્ગ. તો 9 ની જગ્યાએ આપણે મૂકીશું 3 નો વર્ગ ગુણ્યા 10, કારણ કે આ 10 અને આ 10 જોડકું બની જશે. ત્યાર પછી 50 તો 5 દાન 50 અને છેલ્લું 10 છે એમને એમ જ રાખવાના, જેથી આપણું ગ્રુપ બનશે. હવે જોજો બરોબર હો. અહીંયા 5, અહીંયા 5 એટલે 5 નો વર્ગ થશે, 3 નો વર્ગ થશે, આ 10 આ 10 બીજું એક 10 નું જોડકું બનશે, આ 10 આ 10 એનું પણ એક જોડકું બનશે. હવે આ 3 નું જોડકું નથી બનતું, એને એમને એમ રાખવાના. હવે ખાસ ધ્યાન રાખજો, મોટા ભાગના વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરતા હોય છે દોસ્તો. જેનું ગ્રુપ બન્યું નથી, બે નું જોડકું બન્યું નથી, એને બહાર કાઢવાનું નથી, એને વર્ગમૂળમાં રાખવાના છે. હવે આ જે બધાની ટોપી મતલબ ઉપર સ્ક્વેર છે એને ઉડાડી દો. 5 તરી 15, 15 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે 100 એટલે 1500 થાય. 5 તરી 15, 15 એ દાન 150, 150 ગુણ્યા 10 એટલે 1500 થાય. એનું વર્ગમૂળ નીકળ્યું કહેવાય, કારણ કે એનું ગ્રુપ બનેલું છે એટલે એને બહાર લખવાના. જેનું ગ્રુપ બન્યું છે એનું ઉપરનો વર્ગ દૂર કરીને ગુણાકાર કરીને બહાર લખવાના, અને આનું ગ્રુપ નથી બન્યું એને વર્ગમૂળની અંદર લખવાના, એટલે 3 સેમી વર્ગ. તો આ રીતે 1500 વર્ગમૂળમાં 3 આપેલ ત્રિકોણનું ક્ષેત્રફળ થશે દોસ્તો. ક્લિયર? તો જ્યારે પણ તમને ગુણોત્તર આપેલો હોય અને પરિમિતિ આપેલી હોય ત્યારે શું કરવાનું છે? તો સૌથી પહેલા તમને જે ગુણોત્તર આપેલો છે એના આધારે x લઈ અને આવી રીતે ત્રણેય કિંમત શોધી નાખવાની. આ પહેલો પડાવ. એ શોધાઈ જાય પછી પરિમિતિ આપેલી છે એટલે ત્રણેય બાજુઓનો સરવાળો, એમાં એ ત્રણેયની કિંમત મૂકી દો એટલે x ની કિંમત શોધવાની. આ બીજો પડાવ. x ની કિંમત મળી ગયા પછી એ x ની કિંમતને આ ત્રણેયમાં મૂકવાની અને કિંમત શોધવાની બાજુની. આ ત્રીજો પડાવ. ત્યાર પછી s શોધવાનો, ચોથો પડાવ. અને હેરોનનું સૂત્ર મૂકીને આ રીતે ગણતરી કરવાની, એ પાંચમો પડાવ. આ રીતે જ્યારે પણ તમને ગુણોત્તર 3 બાજુનો આપેલો હોય ને પરિમિતિ આપેલી હોય ત્યારે ગણવાનો છે દોસ્તો દાખલો. ક્લિયર? સમજણ પડી ગઈ? ચાલો ત્યારે આગળ 15મો દાખલો. એક સમદ્વિબાજુ ત્રિકોણની સમાન બાજુઓ પૈકી પ્રત્યેકનું માપ 30 સેમી છે. જો બરોબર, એક નવી રીત છે હેરોનનું સૂત્ર. એક સમદ્વિબાજુ ત્રિકોણ, કયો ત્રિકોણ આપ્યો બેટા આપણને? સમદ્વિબાજુ, એટલે કે જે ત્રિકોણની બે બાજુઓના માપ સરખા હોય.
એવી સમાન બાજુઓ પૈકી પ્રત્યેકનું માપ 30 એટલે કે જે બે બાજુ સરખી હોય છે બંનેનું માપ 30 છે. તેની પરિમિતિ આપણને આપી દીધી છે 84 એટલે કે ત્રણેય બાજુઓનો સરવાળો આપણને 84 આપેલો છે. હવે કરવાનું શું? તો પહેલા ત્રીજી બાજુ શોધવાની. ત્રીજી બાજુ કેવી રીતે શોધાય? તો દોસ્તો જે બે બાજુઓના માપ આપેલા છે એકનું 30 સમદ્વિ બાજુ છે એટલે બે બાજુ 30 એટલે 60 થઈ. ત્રિકોણની ત્રણેય બાજુનું ટોટલ આપણને આપી દીધું છે 84. એમાંથી પેલી બે બાજુઓનો સરવાળો કરીને બાદ કરી નાખો એટલે ત્રીજી બાજુ મળી જાય. ત્રણેય બાજુ મળી ગયા પછી એરોનું સૂત્ર મૂકવાનું એસ સુધીને, રાઈટ? એટલે જ્યારે પણ તમને સમદ્વિ બાજુ ત્રિકોણ આપેલો હોય અને એમાં સમાન બાજુઓનું માપ આપેલું હોય, પરિમિતિ આપેલી હોય, ત્યારે સૌ પ્રથમ ત્રીજી બાજુ શોધવાની એટલે કે સી શોધવાનું. અહીંયા આપણે લખીશું કે આપેલ ત્રિકોણ સમદ્વિ બાજુ છે અને સમાન બાજુઓ જે છે એનું માપ આપણને આપેલું છે. સમાન બાજુઓ 30 સેમી છે, 30 સેમી છે. તો સૌ પહેલા આપણે ત્રીજી બાજુ શોધીશું. ત્રીજી બાજુ એટલે કે સી. તો પરિમિતિ છે 84, એમાંથી બે બાજુઓ 30 એટલે 60 બાદ કરીશું એટલે 4 અને 8 માંથી 6 જાય તો 2, 24 આવશે. બરોબર? 4 અને 8 માંથી 6 જાય તો 2 એટલે ટોટલ આપણને ત્રીજી બાજુનું માપ મળી જશે 24 સેમી. આ રીતે તમારે સૌ પહેલા ત્રીજી બાજુ શોધી નાખવાની. હવે એસ શોધી નાખવાનું. શું શોધવાનું બેટા? એસ. એસ એટલે પરિમિતિ તો તમને આપેલી જ છે, સૂત્ર મૂકવાની કોઈ જરૂર નથી. 84/2 એટલે 2 ચોક 8 અને 2 દુ 4, 42 સેમી તમારી પરિમિતિ, અર્ધ પરિમિતિ થઈ જશે. હવે હમણાં મેં કહ્યું હતું એ રીતે તમે અગાઉથી જ એસ ઓછા એ, એસ ઓછા બી ને એસ ઓછા સી તૈયાર કરવું હોય તો અહીંયા કરી શકો છો. જુઓ તો અહીંયા આપણે એસ ઓછા એ, તો એસ ની કિંમત 42, એની કિંમત તમારે લઈ લેવાની છે 30 એટલે 12 આવશે. 42 માંથી 30 જાય તો પછી એસ ઓછા બી, તો એમાં એસ ની કિંમત 42, બી ની કિંમત 30 જ લઈ લઈશું એટલે 12 અને એસ ઓછા સી એટલે 42 માઇનસ ત્રીજી બાજુ આપણને 24 આપેલી છે તો 12 માંથી 4 જાય તો 8, 18, 42 માંથી 24 જશે એટલે 18. તો આ રીતે ત્રણેય બાજુઓ શોધી નાખવાની. હવે દોસ્તો આપણે મૂકવાનું છે હેરોનનું સૂત્ર. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એસ, એસ ઓછા એ, એસ ઓછા બી અને એસ ઓછા સી. બરોબર ધ્યાન આપજો બેટા. હવે એસ ની કિંમત આપણને મળી છે 42, તો એ અહીંયા 42 લખીશું ગુણ્યા એસ ઓછા એ ની કિંમત આપણને 12, તો અહીંયા 12 લખીશું. એસ ઓછા બી પણ 12 છે અને એસ ઓછા સી 18 છે. હવે આના અવયવો પાડવાના છે. તો 42, તો જો સૌથી પહેલા તો 12 ગુણ્યા 12 આપણને 2 નું જોડકું મળી જ ગયું છે એટલે 12 નો વર્ગ કરી નાખો. હવે 42 ની વાત કરીએ તો 42 ના અવયવો પાડીએ તો 3 દુ 6 સત્તા 42 એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 7 થશે. હવે 18 ના અવયવો પાડીએ તો 18 એટલે 9 દુ 18 મતલબ 3 નો વર્ગ એટલે 9 ગુણ્યા 2. ક્લિયર? બરોબર ધ્યાન આપજો. હવે જુઓ અહીંયા 12 નો વર્ગ થઈ ગયો તમારી પાસે, 3 નો વર્ગ થઈ ગયો, 2 બે વાર છે અહીંયા તો 2 નો વર્ગ થઈ ગયો. હવે દોસ્તો અહીંયા
આપણને 3 અને જે 7 છે એનું ગ્રુપ મળતું નથી. તો 3 અને 7 નું ગ્રુપ નથી મળતું તો 3 સત્તા 21 એમને મૂકી દો. હવે શું કરવાનું? તો અહીંયા દોસ્તો ઉપરનું જે ગ્રુપ છે કાઢી નાખીશું વર્ગ, એટલે 12 તરી 36, 36 દુ 72 થશે. અને 21 જે છે એનું ગ્રુપ નથી મળતું એટલે વર્ગમૂળમાં લખીશું સેમી વર્ગ. આ રીતે તમારો જે દાખલો છે આખો આવી જશે દોસ્તો. વિડીયો બહુ લાંબો થઈ જશે એટલે બાકી ત્રીજા ભાગની અંદર આપણે જોઈશું. આજના વિડીયોની અંદર આટલું જ. તો આગળનો ત્રીજો ભાગ પણ જોવાનું ચૂકતા નહીં દોસ્તો. પહેલો ભાગ ન જોયો હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈને જોઈ લેજો. બરોબર? અને ખૂબ જ સારી એવી મહેનત કરજો, ખૂબ જ સરસ રીતે પ્રેક્ટિસ કરજો અને સારામાં સારું રિઝલ્ટ લાવજો. જો આપ અમારી ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી નવા બનનાર તમામ લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. અને આપને અમારું કામ ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો. મોટું દિલ રાખી અને લાઇક અને શેર જરૂર કરજો. ચાલો, જય સ્વામી.